શું તમે પણ પૌવા બનાવતી વખતે આ જ ભૂલ કરો છો જેથી કરીને તમારા પૌવા છૂટા છૂટા નથી બનતા? તો ચલો રેસીપી બતાવું. આજે આપણે બટાકા પૌવા બનાવવાના છે. તો તેના માટે અહીં મેં 1 થી 1.5 મોટી વાટકી જેટલા બટાકા પૌવાના જાડા પૌવા લઈ લીધા છે. તેને સારી રીતે આ રીતે પાણીમાં વોશ કરીને આપણે સાઈડમાં કોરા થવા માટે મૂકી દઈશું. પૌવાને આપણે ક્યારે પણ વોશ કરીને તરત નથી બનાવવાના. જેમ બને તેમ તેને 5 મિનિટનો રેસ્ટ તો આપવાનો, જેથી કરીને તેનું પાણી સારી રીતે એબ્ઝોર્બ થાય અને આપણે વઘારીએ ત્યારે પૌવા છૂટા છૂટા થાય. અહીં મેં કડાઈમાં તેલ ગરમ કરી લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરાનો વઘાર કરી લઈશું. હવે તેમાં 2 મીડિયમ સાઇઝના બટાકા સમારીને એડ કરી દીધા છે. તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને 5 મિનિટ સુધી ઢાંકીને ચડવા દઈશું. અહીં બટાકામાં આપણે ચડવા માટે પાણી પણ નથી એડ કરવાનું, તે તેલમાં જ સતળાઈને સારી રીતે ચડી જશે. તો અહીં આપણા બટાકા 5 મિનિટ પછી સારી રીતે ચડી ગયા છે. બટાકા ચડી જાય એટલે તેમાં આપણે 2 થી 3 લીલા મરચાં સમારેલા, 10 થી 15 નંગ જેટલા કડી પત્તા એડ કરીને તેને 2 મિનિટ સુધી સારી રીતે સાતળી લઈશું. અહીં આપણે મરચાંને સારી રીતે સાતળી લીધા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું ખાંડ, 1 થી 1.5 સ્પૂન જેટલું લીંબુનો રસ લેવાનો છે. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. ખાંડ અને લીંબુનો રસ ઉમેરવાથી આપણા પૌવા બહાર જેવા ચટપટા અને સ્વાદિષ્ટ બને છે. હવે આપણે તેમાં પલાળીને રાખેલા પૌવા એડ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા પૌવા સરસ રીતે પાણીને એબ્ઝોર્બ કરી લીધું છે અને એકદમ છૂટા છૂટા થઈ ગયા છે. હવે પૌવાને સારી રીતે મસાલામાં મિક્સ કરી લઈશું. પૌવા સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે અને 2 થી 3 મિનિટ જેટલું આપણે તેને ઢાંકી દેવાનું છે, જેથી કરીને બધા જ મસાલા પૌવામાં એબ્ઝોર્બ થઈ જાય અને મસાલાનો ટેસ્ટ પૌવામાં સારી રીતે મળી જાય. તો તમે જોઈ શકો છો આપણા પૌવા એકદમ છૂટા છૂટા બનીને તૈયાર છે. હવે તેને આપણે કોથમીર વડે ગાર્નિશ કરી લઈશું. તેને ગરમ ગરમ ઝીણી સમારેલી ડુંગળી સાથે અને નમકીન સેવ સાથે સર્વ કરીશું, જેથી તેનો ટેસ્ટ બમણો થઈ જાય. આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો રેસીપી તમે ટ્રાય કરો છો તેના રિવ્યૂ કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.